તો આ તરફ રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આવ્યો। હિન્દુ ટ્રસ્ટોની જેમ હવે મુસ્લિમ વકફ બોર્ડે ચૂકવવી પડશે કોર્ટ ફી। દરગાહ મસ્જિદ સંચાલકોને કોર્ટ ફીમાં મળતી છૂટનો હવે અંત આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે વકફને અન્ય ધર્મના ટ્રસ્ટોની સમકક્ષ જ રાખી છે। કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નહીં તેમ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે। જુદી જુદી 150થી વધુ અરજીનો ગુજરાત હાઈકોર્ટે નિકાલ કર્યો। ટ્રિબ્યુનલે સુનાવણી પહેલા ફી ચૂકવવાને લઈ કર્યો તો પડકાર। હવે વકફ મિલકતો અંગે પડકાર અને પડતર કેસોના નિકાલ અંગે આવશે ઝડપ। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું। વકફની 150 પ્રોપર્ટીના કેસની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાચા અર્થમાં તમામને એક સરખો ન્યાય આપવાનો પ્રયાસ તેમ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું જણાવવું છે। ગુજરાત હાઈકોર્ટે 150 જેટલા કેસોને 150 જેટલી પ્રોપર્ટીઝને જે કોર્ટ ફીમાં વસૂલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક ચુકાદો છે। સાચા અર્થમાં બધા જ ધર્મ અને બધા જ ધર્મને લાગતી જે કોઈ ટ્રિબ્યુનલ મેટરો હોય તેને એક સમાન ન્યાય આપવાનું કામ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે હવે વકફની પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઇડનું આજે રોક લગાડવામાં આવી છે। તમામ લોકો તમામ ધર્મને એક સરખો ન્યાય આજે હાઈકોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે। હાઈકોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે। તો હાઈકોર્ટના ચુકાદા બાદ વિશેષ સરકારી વકીલ સાથે પણ વાતચીત કરવામાં આવી। સરકારનો પક્ષ રાખનારા ગુરુચરણ વિર્ક સાથે TV9ની ખાસ વાતચીત। હાઈકોર્ટના નિર્ણયની મોટી અસર થશે તેમ જણાવે છે। વકફને કોઈ વિશેષ છૂટછાટ ન મળવી જોઈએ તેવી સરકારી વકીલની આ વાત તેમને સાંભળીએ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર તરફથી પક્ષ રાખનાર સરકારી વકીલ ગુરુચરણ વિર્ક સાહેબ આપણી સાથે હાજર છે। સીધા તેમની સાથે વાત કરીશું। સર, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો કઈ રીતે જોઈ રહ્યા છો અને શા માટે મહત્વનો છે? રાજ્ય સરકારનો હેતુ કાયમ એ જ રહે છે કે બધા નાગરિકો સમાન છે, ઓલ સિટીઝન્સ આર ઇક્વલ। અને થોડા સમય પહેલાં આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ પણ જે એમનો સ્ટેટમેન્ટ આપ્યો છે આ ચુકાદાના સંદર્ભે, એ બહુ જ ક્લિયર છે કે ઓલ રિલિજન્સ એન્ડ ઓલ પીપલ આર ઇક્વલ ઇન ધી આઈઝ ઓફ ધ ગવર્મેન્ટ। અત્યાર સુધી એક હિન્દુ મંદિરને કે તમને કે મને કોઈ દાવો કરવો હોય તો કોર્ટમાં જવા માટે કોર્ટ ફી ભરવી અનિવાર્ય હતી। પરંતુ કાયદો જ એવો હતો કે કોઈ વક્ફ જો વક્ફના કાયદા હેઠળ અરજી કરે તો કોર્ટ ફી ભરવાની જરૂરિયાત નહોતી। એ મુદ્દો આજે હાઈકોર્ટે સર્વસ્પષ્ટ કર્યો છે અને રાજ્ય સરકારની જે દલીલ હતી કે વક્ફને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ના મળવી જોઈએ, બધા એક સમાન છે, એને સ્વીકાર્યું છે। અને નામદાર ગુજરાત હાઈકોર્ટે બહુ ક્લિયરલી કીધું છે કે વક્ફને પણ કોઈ પણ પ્રકારની લીગલ પ્રોસિડિંગ કે દાવો કે અરજી કરવી હોય, ભલે એ ટ્રાઇબ્યુનલમાં હોય કે બીજે ક્યાં હોય, એમને કોર્ટ ફી ભરવી જ પડશે। અને એટલે આપણા માટે ધીસ ઇઝ અ ગ્રેટ ઇક્વલાઇઝિંગ મોમેન્ટ। અને રાજ્ય સરકારનો જે હેતુ છે કે એવરીબડી ઇઝ ઇક્વલ, એના ડાયરેક્શનમાં આ એક બહુ જ પોઝિટિવ સ્ટેપ છે। રાજ્યના તમામ નાગરિકો એક સમાન છે અને તેના માટે જ જે કાયદા કાનૂન છે તે પણ એક સમાન હોવા જોઈએ। અને જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે, અત્યાર સુધી હિન્દુ અથવા તો પછી જે ધાર્મિક સ્થાનો હતા તેમને કોઈ કેસ લડવા હોય તો કોર્ટ ફી લાગુ પડતી હતી, પરંતુ વકફમાં જે કોર્ટ ફીનો જે સવાલ હતો તેનો આજે અંત આવ્યો છે। આગામી સમયમાં વકફને પણ આ જ પ્રકારે એક સમાન ગણવામાં આવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9।